ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. હવે આજે આપણે તમારું જે ટેક્સ્ટ બુકનું જે રિવિઝન બાકી છે એ કરવાના છીએ. એક્ટિવિટી 5, રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા જે એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે તમે ક્યારેક છાપા જુઓ તો તેમાં નહીં નાના એમ કટકા કટકા ઉપર કોઈ એક એડ કરવામાં આવે છે, તો આ એવી રીતે આવે છે ને, તો એને ધ્યાનથી જોવાનો છે અને એના રિલેટેડ જે સવાલ પૂછેલા છે એનો જવાબ આપવાનો છે. તો અહીંયા તમને શું જોવામાં આવે છે? તો પહેલાં તો નામ છે દુકાનનો, પૂજા ડ્રેસીસ. પછી એ શું છે, એમાં શા માટે એની જાહેરાત આવી છે? તો ત્યાં સેલ છે એના માટે એમની જાહેરાત આવી છે. 30% છૂટ છે. રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ, ડ્રેસીસ ફોર ઓલ ઓકેઝન. એટલે કે બાળકો માટે રેડીમેડ ડ્રેસીસ એટલે કે તૈયાર સીવડાવેલી ડ્રેસીસ તમને મળશે બાળકો માટે. અને ડ્રેસીસ ફોર ઓલ ઓકેઝન્સ. ઓકેઝન એટલે કે કોઈક પણ તહેવાર હોય કે કોઈક પણ કોઈનો ફંક્શન હોય, ગમે તે ફંક્શન હોય તેના માટે તમને અહીંયા ડ્રેસ અહીંયા મળશે મારી દુકાન ઉપર કે પૂજા ડ્રેસીસ ઉપર. બાય 1 get 1 ફ્રી. અને બીજી ઓફર શું છે કે એક ખરીદો અને એક ફ્રી મેળવો. શર્ટ્સ, ટી શર્ટ્સ, ફ્રોક્સ, શોર્ટ્સ, પેન્ટ્સ, ટ્રાઉઝર, પાર્ટી ડ્રેસીસ, આ બધું આ દુકાન ઉપર મળશે. અને આ દુકાન છે ક્યાં? તો ગાંધી 4 રસ્તા. ટાઈમ છે 9 વાગે, સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગે. ઓપન ઓન ઓલ ડેઝ. હર દિવસ ખુલ્લેલો છે, એમ કે છુટ્ટી નથી, એ કોઈએ દિવસ દુકાન બંધ નથી. હવે એમના સવાલો. આ જે તમારી એડ તમને સમજવામાં આવી ગઈ કે અહીંયા શું છે? તો પૂજા ડ્રેસીસ નામના દુકાન છે, એમાં છૂટ છે, એમાં શું મળે છે એ, આ દુકાન ક્યાં છે, એમનો એડ્રેસ, અને એ ક્યારથી ક્યાર સુધી ખુલ્લું છે એ. વેર ઇઝ ધ સેલ? ધ સેલ ઇઝ એટ પૂજા ડ્રેસીસ. કે સેલ ક્યાં છે? તો સેલ પૂજા ડ્રેસીસના દુકાનમાં છે. વોટ ઇઝ ધ સેલ ફોર? સેલ શાની સેલ છે? પહેલાં છે કે સેલ ક્યાં છે. બીજો પ્રશ્ન છે કે સેલ જે છે કઈ વસ્તુની સેલ છે? તો ધ સેલ ઇઝ ફોર રેડીમેડ ગાર્મેન્ટ ફોર કિડ્સ. કે બાળકો માટે કપડાઓની સેલ છે. વેન ઇઝ ધ શોપ ઓપન? ક્યારે છે દુકાન ખુલ્લેલી? ક્યારેથી? ધ શોપ ઇઝ ઓપન ફ્રોમ 9 AM ટુ 9 PM. એટલે કે દુકાન જે છે એ તો દુકાન જે છે તમારી સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ઓપન છે, એટલે કે ખુલ્લેલ છે. આર ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધીસ શોપ? શું બાળકો માટે કપડાં અહીંયા મળે છે? અવેલેબલ એટલે શું? આ દુકાન ઉપર બાળકો માટે કપડાં મળે છે? તો યસ, યસ, ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન આર અવેલેબલ ઇન ધીસ શોપ. તો બાળકો માટે કપડાં અહીંયા ઉપલબ્ધ છે, અહીંયા મળશે. ઓન વિચ ડે ઇઝ ધ શોપ ક્લોઝ? કયા દિવસે દુકાન બંધ છે? તો કે આપણે જોયું ને, ઓપન ઓન ઓલ ડેઝ એટલે કે કોઈ એક દિવસ દુકાન બંધ નથી એવું નથી. તો ધીસ શોપ ઇઝ ઓપન ફોર ઓલ ડેઝ એટલે કે હર દિવસ માટે આ દુકાન ખુલ્લી જ છે. વોટ વિલ યુ બાય ફ્રોમ ધીસ સેલ? તમે શું ખરીદશો આ સેલમાંથી? આઈ વિલ બાય પાર્ટી ડ્રેસ ફ્રોમ ધીસ સેલ. એટલે કે હું અહીંયાથી પાર્ટી માટે ડ્રેસીસ ખરીદીશ આ સેલમાંથી. તો તમારું આ પહેલો આ જે એડવર્ટાઇઝમેન્ટ છે આ મેં સમજાવી દીધી અને એમના રિલેટેડ સવાલ જવાબ પણ થઈ ગયા. બીજો છે બી, ચાંદની સેન્ડલ સોપ. હવે આ સોપ માટે જાહેરાત છે, સોપની એડવર્ટાઇઝમેન્ટ છે. નેટ વેટ એટલે કે એમનો વજન જ્યારે પેક કર્યો તો 100 ગ્રામ છે. આ જે સાબુનની જે ચક્કી છે એમનો વજન 100 ગ્રામ છે. અને એમનો રિટેલ પ્રાઇસ શું છે? જુઓ, બે પ્રાઇસ હોય છે, રિટેલ અને હોલસેલ. હોલસેલ એટલે કે જ્યારે તમે ઘણી બધી વસ્તુઓ એકસાથે ખરીદો ને, એક જ વસ્તુ ઘણી બધી ખરીદો, જેમ કે તમે હવે સોપની વાત કરો તો તમે 100 સાબુ ખરીદો એકસાથે, તો આ હોલસેલ થઈ ગયો. રિટેલ કે જ્યારે તમે 1 યા 2 સાબુ જુએ તો એમનો પ્રાઇસ શું છે? તો એમનો છે ₹12.75. અને પેક્ડ ક્યારે થયો છે? એટલે કે પેક ક્યારે થયો છે આ? તો જૂન 2013માં આ પેક થયો છે. મેન્યુફેક્ચર કોણે બનાવ્યો છે આ સાબુ? તો રોસરી ઇન્ડસ્ટ્રીઝ, સુંદરપુર, ગુજરાત. અને આ ક્યાં છે? તો સુંદરપુરમાં, ગુજરાતમાં. હવે એમના સવાલ જવાબ.
વોટ ઇઝ ધ વેટ ઓફ ધ સોપ, કે વજન કેટલો છે સાબુનો, તો ધ વેટ ઓફ ધ સોપ ઇઝ 100 ગ્રામ્સ. તો આપણે હમણાં જ કર્યું કે 100 ગ્રામનું વજન છે, એક ચક્કીનો 100 ગ્રામનો વજન છે. વેર ઇઝ રોસરી ઇન્ડસ્ટ્રીઝ લોકેટેડ, આ ઇન્ડસ્ટ્રી ક્યાં છે લોકેટેડ એટલે કે ક્યાં આવી છે. રોસરી ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લોકેટેડ ઇન સુંદરપુર, ગુજરાત. ગુજરાતમાં સુંદરપુરમાં આ ગોઠવાયેલી છે કે આ છે ત્યાં. વેન વોઝ ધ સોપ પેક્ડ, આ સોપ ક્યારે પેક થયો હતો, તો જૂન 2013માં. તો જૂન 2013માં આ સાબુ પેક થયો હતો. હાઉ મચ વિલ યુ પે ટુ બાય ધીસ સોપ, તમે લોકો કેટલા પૈસા આપશો અગર તમને આ સાબુ ખરીદવાનું છે તો આઈ વિલ પે ₹12.75 ટુ બાય ધીસ સોપ. તો મેં ₹12.75 પે કરીશ અગર મને આ સાબુ ખરીદવાનો છે તો. ઇઝ ચંદની સેન્ડલ સોપ અવેલેબલ ઇન ગુજરાત, શું આ ગુજરાતમાં ઉપલબ્ધ છે સાબુ. યસ, ચાંદની સેન્ડલ સોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. હા, આ જે સોપ છે ચાંદની સેન્ડલ, એટલે કે સેન્ડલ એક લકડો આવે છે, ચંદનનો આ સોપ છે, એટલે કે ચંદનનો આ સાબુ છે અને આ ગુજરાતમાં ઉપલબ્ધ છે. પછી સી, કેશ મેમો. હવે કેશ મેમો એટલે શું, કે તમે જે વસ્તુ ખરીદી એનો તમે જે પેમેન્ટ કર્યો કેશમાં એ બિલ તરીકે છે, એક બિલ જ છે. તો અહીંયા જો કેશ મેમો છે તમારી અહીંયા પ્રિન્ટ કરેલો તમારી ટેક્સ્ટ બુકમાં. તો સૌથી પહેલાં છે બિસ્કિટ, પછી છે બાદલ વોશિંગ પાવડર, પછી બેંગલ ગ્રામ, પછી કોફી, પછી મિલેટ ફ્લોર, પછી ચાંદની સેન્ડલ સોપ કેક્સ, બાસમતી રાઈસ, સ્ટાર મિલ્ક. અને બધીની ક્વોન્ટિટી એટલે કેટલી લીધી, ક્વોન્ટિટી એટલે કે કેટલું લીધું, અને તેમનો પ્રાઇસ કે કેટલા પ્રાઇસનો છે આ, એવી રીતે. વોટ ઇઝ ધ નેમ, પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તો આ દુકાનનું નામ શું છે. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ જરૂરત કિરાના સ્ટોર. આ દુકાનનું નામ છે જરૂરત કિરાના સ્ટોર. હાઉ મેની પેકેટ્સ ઓફ સન બિસ્કિટ ડીડ નીતાબેન બાય. તો સન બિસ્કિટના કેટલા પેકેટ એ ખરીદ્યા છે, તો 3. તો અહીંયા 3 લખવાનું છે. નીતાબેન બોટ 3 પેકેટ્સ ઓફ સન બિસ્કિટ્સ, એ 3 પેકેટ્સ ખરીદ્યા બિસ્કિટ્સના. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 કિલો બાસમતી રાઈસ. 1 કિલો બાસમતી રાઈસનો ભાવ શું છે, તો અહીંયા જો અહીંયા લખેલો છે કે બાસમતી રાઈસ સેકન્ડ લાસ્ટમાં છે બાસમતી રાઈસ 1 કિલો એમની ક્વોન્ટિટી, અને એમની પ્રાઇસ છે ₹33. તો ધ પ્રાઇસ ઓફ 1 kg બાસમતી રાઈસ ઇઝ ₹33. તો 1 કિલો બાસમતી ચાવલના ભાવ છે ₹33. હાઉ મચ મની ડીડ નીતાબેન ગીવ. તો પેડ, નીતાબેન કેટલા પૈસા આપ્યા, તો જો ટોટલ અમાઉન્ટ લખેલો છે ને બિલની નીચે 222.25, એટલે ₹222.25. તો નીતાબેન પેડ ₹222.25, એટલે કે નીતાબેન એટલા પૈસા ત્યાં દઈ આવી જરૂરત કિરાના સ્ટોરમાં. પછી છે વેન ડીડ નીતાબેન ગો ટુ ધીસ શોપ. ક્યારે ગઈ હતી આ દુકાન ઉપર, તો તારીખ આપેલી છે. નીતાબેન વેન્ટ ટુ ધીસ શોપ ઓન 22 જુલાઈ 2013. તો 2013માં જુલાઈમાં, તેમાં પણ 22 તારીખ, જુલાઈની 22 તારીખે નીતાબેન આ દુકાન ઉપર ગઈ હતી. પછી ડી, આ છે ટિકિટ છે આનંદ ટુ ગાંધીનગર. ઓકે, અડલ્ટ 2 એટલે 2 મોટા માણસો અને ચાઇલ્ડ એટલે 2 નાના બાળકો જાય છે, અને 104 કિલોમીટરનો સફર છે, અને તારીખ છે 24/7/2013. પહેલો પ્રશ્ન, ફ્રોમ વેર ડીડ ધ ટ્રેન લીવ. તો ટ્રેન ક્યાંથી નીકળી. ધ ટ્રેન લેફ્ટ ફ્રોમ આણંદ. જો અહીંયા છે ને આણંદ ટુ ગાંધીનગર, તો આણંદથી નીકળશે અને ગાંધીનગર પહોંચશે. તો ધ ટ્રેન લેફ્ટ ફ્રોમ આનંદ. વેન ડીડ યુ ટેક ધ જર્ની. વેર નથી, સોરી, વેન છે. તમે ક્યારે આ જર્ની પર ગયા, એટલે કે કઈ તારીખે તમે આ સફર કર્યો, તો આઈ ટુક ધ જર્ની ઓન
24th જુલાઈ 2013 એટલે કે મેં જુલાઈ મહિનાની 24 તારીખે અને સાલ હતો 2013 એ ત્યારે મેં આ જર્ની લીધી હતી એટલે કે ત્યારે મેં આ સફર કર્યો હતો. હાઉ મચ ડીડ ધ ટિકિટ કોસ્ટ એટલે કે ટિકિટ કેટલી તમને કેટલા પૈસા આપ્યા તમે ટિકિટ માટે તો ધ ટિકિટ કોસ્ટ ₹64 તો 64 રૂપીસ મેં આપ્યા અને આ ટિકિટ ખરીદી. વોટ ઇઝ ધ નંબર ઓફ ધ ટ્રેન તો ટ્રેનનો નંબર શું છે તો ધ નંબર ઓફ ધ ટ્રેન ઇઝ 36511983 આ જો સૌથી ઉપર જે લખેલું છે ને 36511983 આ નંબર છે ટ્રેનનો. તો આ જે નંબર છે જે ટિકિટમાં લખેલો છે એ તમને અહીંયા લખવાનું છે અને આ ટ્રેનનો નંબર છે. હાઉ મેની પેસેન્જર્સ કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ તો 4 પેસેન્જર્સ કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ કારણ કે અહીંયા લખેલું છે અડલ્ટ 2 એટલે 2 મોટા માણસો માટે આ ટિકિટ છે અને 2 નાના બાળકો માટે આ ટિકિટ છે તો ટોટલ 4 પેસેન્જર્સ આ ટિકિટ લઈને ચાર પેસેન્જર્સ સફર કરી શકે છે. તો કેટલા લોકો સફર કરી શકે છે તો 4 પેસેન્જર્સ કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ. તો આ જે તમારી વિડીયો છે અહીંયા સમાપ્ત થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાર સુધી તમે લોકો ભણતા રહેજો.